કેમ છો વિદ્યાર્થી મિત્રો? આઈ હોપ કે બધા મજામાં જ હશે, બરાબર છે? તો તમારી ધોરણ 10ની જે હથોડા બેચ છે એમાં જે અમે દરરોજ હથોડા લઈને આવીએ છીએ એ બેચમાં તમારું એકદમ હાર્દિક સ્વાગત છે. ઓકે ફ્રેન્ડ્સ, તો અત્યાર સુધીની આપણી જે જર્ની રહી છે એ જર્નીમાં પહેલાં શું કર્યું આપણે? તો ઇંગ્લિશનું ધોરણ 10નું ગાલા અસાઇનમેન્ટનું પેપર 1 આપણે કમ્પ્લીટ કર્યું છે, ડન. બીજું પેપર ચાલુ કર્યું છે, ગાલા અસાઇનમેન્ટનું બીજું પેપર આપણે શું કર્યું છે? ચાલુ કર્યું છે. એમાં સેક્શન એ પતી ગયો, સેક્શન બી પતી ગયો, સેક્શન સી પતી ગયો. આજના વિડીયોમાં આપણે જોવાનું છે તમારો સેક્શન ડી, બરાબર? સેક્શન ડી આપણે જોવાનું છે. તો ધીમે ધીમે આપણી જર્ની આપણા મુકામ સુધી પહોંચી રહી છે. તો આઈ હોપ કે તમે લોકો વિડીયો જોતા હશો. યાર, વિડીયો મોટાભાગના સ્ટુડન્ટ જોતા નથી. પછી તમે જોતા કેમ નથી? પ્રોબ્લેમ એ છે અમારો. આટલા વિડીયોમાં તમારી માટે રોજબરોજ નવા સબ્જેક્ટના મૂકીએ છીએ, તમે કેમ જોતા નથી? એવું તો નથી કહેતા કે લાઇક જ કરો, હવે ડિસલાઇક કરી દો, ના ગમે તો ડિસલાઇક કરો, પણ એની માટે પણ જોવું તો પડે ને. તો જો યાર, જો તમારી માટે જ છે આ, બરાબર છે? તમે 6-7 હજાર આપીને ટ્યુશન જાઓ છો, મોટી સિટીમાં તો 10,000 ફી ચાલે છે, 14,000 પણ ચાલે છે, મેં તો સાંભળ્યું છે, બરાબર? તો આટલી મોંઘી ફી તમે આપીને જાઓ છો તો એની કરતાં બેટર છે કે તમને ફ્રીમાં આ તો મળે છે, જોવાનું, શીખવાનું મળે છે. એમાં તમારું નુકસાન શું જવાનું? કશું નહીં, ઝીરો. પણ ફાયદો અનલિમિટેડ ને, બરાબર? બોર્ડમાં માર્ક આવી ગયા, એનાથી મોટો ફાયદો શું હોઈ શકે? આમાં નુકસાન શું જશે કે વિડીયોમાં તમારી જે 30 મિનિટ 40 મિનિટ છે એટલી લોસ જશે, એ બગડશે. તો આ તમારું મેક્સિમમ નુકસાન છે. પણ ફાયદો તો અનલિમિટેડ છે ને. તમને બોર્ડમાં માર્ક આવે, ઇંગ્લિશ શીખવા મળે, ગ્રામેટિકલ થોડું શીખવા મળે. ઓકે, તો ઇન્ટરેસ્ટ બતાવો થોડો. એ ઘણા બધા લોકો ઇન્સ્ટાની રીલોમાં ચડે છે, યુટ્યુબના બીજા વિડીયો જોવે છે, એન્ટરટેનમેન્ટના, કોમેડી છે થોડું, બરાબર? તો એ વિડીયોની જગ્યાએ આપ એજ્યુકેશનલ વિડીયો જોવો. ભાઈ, ઇન્ડિયામાં પ્રોબ્લેમ જ આ છે. અન જગ્યા પર તમે ગારોવાળો વિડીયો બોલું ને, કંઈક સ્ટેન્ડઅપ કોમેડીવાળો વિડીયો બનાવો ને તો લાખોમાં વ્યૂ આવે ને. એની જગ્યા પર જો એજ્યુકેશનલ વિડીયો હોય ને તો એના વ્યૂ હંમેશા ઓછા આવે. કેમ કે ઇન્ડિયામાં લોકોની મેન્ટાલિટી એવી થઈ ગઈ છે, બરાબર છે, કે ભણવાનું કોઈને ગમતું નથી. પણ યાદ રાખો, નોલેજ ઇઝ પાવર. આ કહેવત એમને નથી, બરાબર? ને વન ડે યુ વિલ ડેફિનેટલી બીકમ પાવરફુલ વિથ યોર નોલેજ. ઓકે, તો જો વિડીયો જો, ના ગમે તો ના જો, પણ એકવાર જો એની માટે, બરાબર? જો નથી ગમતું કોઈ વસ્તુ તો કોમેન્ટ કરીને જણાવો કે સર આ વસ્તુ નથી ગમતી, આ રીતે કરાવો. વી આર રેડી, અમે તૈયાર છે કરાવવા માટે. પણ એની માટે તમારે થોડી મહેનત તો કરવી પડશે. ને ફ્રી ઓફ કોસ્ટ છે વિડીયો, યાર. આમાં ક્યાં તમારે ચાર્જ ચૂકવવાના છે? મફતનું તો બધું જ લેવાય ને, બરાબર છે? કોઈને ત્યાં લગ્ન ચાલતો હોય, મસ્ત જમવાનું હોય ને આપણે ત્યાં કેવું જમી લઈએ, કેમ કે મફત છે, બરાબર? તો એજ્યુકેશન બી મફતનું તો મળે છે તમને. તો એ ફાયદો ઉઠાવો ને યાર. આનાથી મોટો તમને બેનિફિટ ક્યાં મળવાનો કે ફ્રીમાં, ફ્રી ઓફ કોસ્ટ તમને આટલું બધું ડિટેલમાં શીખવા મળે છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આશા રાખીએ અમને પ્યાર આપશો. તમારો પ્યારની બહુ જરૂર છે, સપોર્ટની તમારા જરૂર છે, તે અમને આપતા રહેજો. અને અમે પણ તમારી માટે નવું કન્ટેન્ટ લાવતા રહીશું, બરાબર છે? તો ચલો, તો આજના વિડીયોમાં ચાલુ કરીએ આપણે. સેક્શન ડી આપણે ચાલુ કરવાનું છે. સેક્શન ડી આપણે ચાલુ કરીશું આજના વિડીયોમાં. તો સેક્શન ડીમાં પહેલું શું છે? રીડ ધ ડાયલોગ. આ બોલ પેન છે ને, રોજ એકને 2 કલર આપણે વાપરીએ છીએ, યલો અને વ્હાઇટ. કોઈ નવો કલર પકડીએ આજે. કયો કલર પકડીએ? આ બોર્ડ પર તો સેટ નહીં થાય. ઓકે, આ રાખી જોઈએ, ટ્રાય કરીએ. રીડ ધ ડાયલોગ. ડાયલોગ વાંચો એન્ડ કમ્પ્લીટ. ઓહો, તું કઈ જાય ભાઈ, શાંતિ રાખી. કમ્પ્લીટ ધ ઇનડાયરેક્ટ નેરેશન. મતલબ કે આ શેનો? આમાં તમારે શું ભણવાનું છે? ઇનડાયરેક્ટ નેરેશન, એટલે કે ઇનડાયરેક્ટ સ્પીચ. ગિવન બિલો, નીચે આપેલી છે. ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ. ઇનડાયરેક્ટ સ્પીચમાં અત્યારે જે તમારી પેપર સ્ટાઇલ થોડી ચેન્જ થઈ છે, એમાં ઇનડાયરેક્ટ સ્પીચ ઘણી સારી થઈ ગઈ છે. એમાં તમને ઓપ્શન મળે છે. લો, ઇનડાયરેક્ટ સ્પીચમાં ઓપ્શન એટલે ઇટ ઇઝ અ વેરી બિગ ડીલ. બહુ સારી વાત કહેવાય. પહેલાં હું નહોતું. પહેલાંની જે પેપર સ્ટાઇલ હતી ને એમાં તમને કોઈ ઓપ્શન મળતા નહોતા. એમાં તમારી ઇનડાયરેક્ટ સ્પીચ જાતે બનાવવાની આવતી હતી. તે પણ કેટલા માર્ક મળતા હતા? 2 કાં તો 3 ગણી લો, એટલા માર્ક મળતા હતા. હમણાં તમને સાથે પોઈન્ટ મળે છે. પોઈન્ટ મતલબ કે ઓપ્શન મળે છે. જે લોકોએ પેલી ઇનડાયરેક્ટ સ્પીચ શીખેલી છે ને, મહેનત કરીને જાતે બનાવવાની, એ લોકો માટે આ એકદમ રમત વાત, નાના છોકરાની રમત કહેવાય. ઇટ્સ અ ચાઇલ્ડ્સ પ્લે. ચાઇલ્ડ્સ પ્લે, રમત વાત કહેવાય, બરાબર છે? તો આ એક તમારી માટે બેનિફિટ છે. જોઈએ ઇનડાયરેક્ટમાં શું છે. મિતાલી છે, આ બાજુ અભિષેક છે. મિતાલી કહે છે, હેવ યુ સીન, શું તે જોયું ધીસ મૂવી ગુજ્જુભાઈ? મિતાલી કહે છે કે શું તે ગુજ્જુભાઈ મૂવી જોયું? અભિષેક કહે છે કે યસ, હા, આઈ લાઇક ઇટ ટુ મચ. મને તો બહુ ગમે છે. મિતાલી કહે છે આઈ વોન્ટ ટુ સી ઇટ.
મારે તે જોવું છે. વિલ યુ કમ વિથ મી? શું તું મારી સાથે આવીશ? મિતાલીએ સવાલ પૂછ્યો કે શું તું મારી સાથે આવીશ? અભિષેક કહે છે શ્યોર, પાક્કું. પૈસા તું આપવાની મારે આમ શું પ્રોબ્લેમ, બરાબર, શ્યોર. આઈ લવ ટુ વોચ ઇટ અગેન. આઈ લવ ટુ વોચ ઇટ અગેન. મને તે ફરી જોવાનું ગમશે ભાઈ, બરાબર. તો આ સંવાદ છે. મિતાલી અભિષેક વચ્ચે આ ડિસ્કશન ચાલે છે. જ્યારે કોઈ બે જણા વાતો કરતા હોય ને, બે જણા, એમની વાત સાંભળીને કોઈ ત્રીજો વ્યક્તિ આપણને જ્યારે કહે ને તો એ બની જાય ઇનડાયરેક્ટ સ્પીચ. મિતાલીએ શું કીધું? શું તે ગુજ્જુભાઈ મૂવી જોયું? મિતાલી જ્યારે બોલશે તો શું બોલશે? તે. કે શું તે ગુજ્જુભાઈ મૂવી જોયું? અભિષેક કહે છે હા, મને તો ગમ્યું. મિતાલી અભિષેકની વાત કોઈ ત્રીજો વ્યક્તિ જ્યારે પંચાયતી કરવાનો બહુ શોખ છે એ સાંભળી જાય છે. એ આવીને મને કહેશે સર, મેં કીધું બોલ. મિતાલી એવું કહેતી હતી અભિષેકને કે શું તે મિતાલી જ્યારે બોલી તો શું બોલી? તે જોયું? અભિષેક શું કહે છે? સર મિતાલી એવું કહેતી હતી, સોરી, કોઈ વ્યક્તિ આવીને મને કહેશે કે સર મિતાલી એવું કહેતી હતી અભિષેકને કે શું તેણે ગુજ્જુભાઈ મૂવી જોયું? ને અભિષેક, મેં પૂછીશ હા, કે અભિષેકે શું જવાબ આપ્યો? તો એ મને એવું કહેશે સર, અભિષેકે એવો જવાબ આપ્યો કે હા, તેણે એ મૂવી બહુ ગમે છે. જો ડાયરેક્ટ સ્પીચમાં અભિષેક મિતાલીને શું કહેતે કે યસ આઈ લાઇક ઇટ, મને ગમે છે. અભિષેક મિતાલીને શું બોલશે? મને મૂવી ગમે છે. પણ એ બંનેની વાત સાંભળીને કોઈ માણસ મને એમ કહેશે તો શું કહેશે કે સર અભિષેકે એવું કીધેલું મિતાલીને કે તેણે એ મૂવીઝ ગમે છે, અભિષેકને આ મૂવી ગમે છે. અભિષેક બોલે શું બોલ્યો કે મને ગમે છે. તો ઇનડાયરેક્ટમાં શું થઈ ગયું? મનેનું શું થઈ ગયું? તેને. મને ગમે છે એનું ઇનડાયરેક્ટ શું થઈ ગયું? તેને ગમે છે. બસ, અને કહેવાય ઇનડાયરેક્ટ સ્પીચ. બરાબર છે? ચલો જોઈએ હવે પહેલું વાક્ય. મિતાલી કહે છે હેવ યુ સીન ધ મૂવી ગુજ્જુભાઈ? શું તે ગુજ્જુભાઈ મૂવી જોયું? એ પ્રશ્નાચિહ્ન આવું જોઈએ પણ ભૂલથી નીકળી ગયું લાગે છે. ઇટ્સ ઓકે. શું તે ગુજ્જુભાઈ મૂવી જોયું? પ્રશ્નાચિહ્ન. તો ચલો, જ્યારે બી પ્રશ્નાર્થ વાક્ય હોય ને, પ્રશ્નાર્થ વાક્ય સાંભળો ભાઈ સ્ટુડન્ટ્સ, જ્યારે પણ પ્રશ્નાર્થ વાક્ય હોય ને વચ્ચે આસ્કડ આવે. યાદ રાખજો, વચ્ચે શું આવે? આસ્કડ. મિતાલી આસ્કડ અભિષેક. પ્રશ્ન વાક્ય છે. પ્રશ્ન વાક્ય બે પ્રકારના આવે, મેં તમને કીધેલું, WH વાળા, WH વગરના. બરાબર? એક મિનિટ, માઇક નીકળી ગયું. બે મિનિટ સ્ટુડન્ટ્સ. પ્રશ્નાર્થ વાક્ય બે પ્રકારના આવશે, WH વાળા, WH વગરના. WH વાળામાં શું આવે? WH વાળા શબ્દો આવે, વાય, વોટ, વેન, વેર, હુમ, હુઝ અને હાઉ. તમે કહેશો હાઉમાં WH ક્યાં છે? નથી ભાઈ, છતાં બી WH ફેમિલીમાં જ આવશે. ઓકે, WH વાળા. અને WH વગરના એટલે કયા? WH વગરના એટલે કોઈ બી પ્રશ્ન મૂકી દો, જેમ કે આર યુ રીડિંગ, આમાં WH આવ્યો નથી આવ્યો. વિલ યુ કમ વિથ મી? શું તું મારી સાથે આવીશ? આમાં WH ક્યાં આવ્યો? નથી આવ્યો. ડીડ યુ ઇટ પાવભાજી યસ્ટરડે? આમાં આવ્યો WH? નથી આવ્યો. અને કહેવાય WH વગરના પ્રશ્નાર્થ વાક્યો. ઓકે ડન. બે પ્રકાર આવે, WH વાળા, WH વગરના. WH વાળામાં તો WH વાળા શબ્દો આવે અંદર. સાંભળો, WH વાળામાં WH વાળા શબ્દો આવશે, પણ WH વગરનાને શું કરવાનું? WH વગરના હોય ને એમાં WH વાળા શબ્દ ના આવે. એમાં જો તમારે ઇનડાયરેક્ટમાં વચ્ચે શું મૂકવું પડે? તમારે મૂકવું પડે ઇફ. શું મૂકવું પડે? ઇફ. યાદ રાખજો કોન્સેપ્ટ, કે જો પ્રશ્નાર્થ વાક્ય WH વગરનું છે તો તમારે વચ્ચે શું મૂકવું પડે? ઇફ, IF. ઓકે, તો આ પ્રશ્ન વાક્યમાં WH કોઈ શબ્દ છે? જો આ પ્રશ્ન વાક્ય છે, એમાં કોઈ પણ WH વાળો શબ્દ છે, તમે કોઈ નથી, તો વચ્ચે શું મૂકવાનું? ઇફ. શું મૂકવાનું? ઇફ. તો મિતાલી આસ્કડ અભિષેક. સવાલ પૂછે એટલે આસ્કડ જ આવે. મિતાલી આસ્કડ અભિષેક. WH વગરનું સવાલ હતો ને, WH વગરનો, તો મેં શું શીખવાડ્યું? વચ્ચે શું મૂકવાનું? ઇફ. તો તમારો જવાબ આવશે ઇફ. ડન? કોન્સેપ્ટ ક્લિયર? બરાબર? ઇફ. ચલો, હી હેડ સીન ધ મૂવી ગુજ્જુભાઈ. હવે આ બધી ગયું. બીજું, મિતાલીએ સવાલ પૂછેલો કે શું તે ગુજ્જુભાઈ મૂવી જોઈ? અભિષેક જવાબ આપે, શું આપે છે?
યસ. અભિષેક જવાબ આપે છે યસ, હા. મતલબ કે મિતાલીએ સવાલ પૂછ્યો તો અભિષેકે એનો જવાબ પોઝિટિવ આપ્યો કે નેગેટિવ આપ્યો? જો હા કહે છે યાર, હા કહે તો પોઝિટિવ જ આવે, ચેમનો નેગેટિવ? તો હા પોઝિટિવ, બરાબર. તો અભિષેક રિપ્લાઇડ પોઝિટિવલી, બરાબર. ચાલો આટલું તો ડન. પછી એ એવું કહે છે આઈ લાઇક ઇટ ટુ મચ. આઈ લાઇક ઇટ, આટલું આવશે, આટલું અલગ છે વાક્ય, ને આ વાક્ય આખું અલગ છે. તો આ બે વાક્ય વચ્ચે કંઈક જગ્યા આવે છે ને વચ્ચે, યસ અને એક મિનિટ સ્ટુડન્ટ્સ, જો યસ આ અલગ છે, આ અલગ છે. આ બે વચ્ચે કે જગ્યા છે, તે બે જગ્યામાં શું આવશે? એ બે જગ્યામાં આવશે એન્ડ નહીં, આ નહીં આવે, આ આવશે એન્ડ એડેડ ધેટ. એન્ડ એડેડ ધેટ. કેમ એવું? અભિષેક પહેલાં બોલે છે હા, પછી બીજું વાક્ય બોલે છે. તો જ્યારે હા બોલે અને પછી બીજું વાક્ય અંદર એડ કરે તો એટલા માટે લખાશે એન્ડ એડેડ ધેટ. એન્ડ એડેડ ધેટ. પહેલાં ખાલી હા કહેતે અને બીજું વાક્ય ના હોતે, બીજું વાક્ય બોલતે ના, બીજો કોઈ સવાલ હોતે. આ તો સાદું વાક્ય છે, આની જગ્યાએ કોઈ સવાલ હોત તો એ પાછું બદલાઈ જતે. એમાં એવું લખાતે કે યસ એન્ડ આસ્ક્ડ. આમાં શું એડ કર્યું આપણે? એન્ડ એડેડ ધેટ. વચ્ચે શું લખાય? એન્ડ એડેડ ધેટ. જ્યારે બાજુમાં સવાલ હોત તો એન્ડ આસ્ક્ડ. શું આવે? એન્ડ આસ્ક્ડ. ડન. તો બીજાનો જવાબ શું આવશે? બીજાનો જવાબ એન્ડ એડેડ ધેટ. હી લાઇક ડેટ ટુ મચ. મિતાલી ટોલ્ડ અભિષેક. મિતાલી અભિષેકને પૂછ્યું છે કે ધેટ સી વોન્ટેડ ટુ સી ઇટ. મિતાલી પૂછે છે સી વોન્ટેડ ટુ સી ઇટ, તેને તે જોવું છે. આ જો પહેલાં તો ઇનડાયરેક્ટમાં એક વસ્તુ યાદ રાખો, આઈનું છોકરા માટે અલગ હોય, છોકરી માટે અલગ હોય. વોન્ટનું પણ ભૂતકાળ છે તો વા પણ બદલાઈ જાય. ઇનડાયરેક્ટ જો બેઝિકલી તમારે શીખ્યું હોય તો એનું આખું મેનુ આવે, કયા શબ્દનું શું બને પહેલાં તો તમારે એ જ ગોખવું પડે. આ તો હમણાં આપણે બીજું શીખીએ છીએ, બરાબર, નેક્સ્ટ લેવલનું છે થોડું. પણ બેઝિક જો તમારે ઇનડાયરેક્ટ સ્પીચ બેઝિકથી શીખવાની સ્ટાર્ટ કરી હોય તો પહેલાં તો આખું મેનુ તમારે મોઢે કરવું પડે. આ શબ્દનું આ થાય, આ શબ્દનું આ થાય. આટલો બેઝિક કોન્સેપ્ટ જો તમને આવડે ને તો તમને આગળની થોડી ઇનડાયરેક્ટમાં ખબર પડે. આ તો ઠીક છે કે પેપર સોલ્વ કરીએ છીએ આપણે, એવું તમને કેવો જવાબ આવે એવું તમને શીખવાડું છું, પણ ધીસ ઇઝ નોટ બેઝિક. આ બેઝિક નથી, આ એક લેવલ આગળ ચાલે છે આપણું હજુ, બરાબર. તો જે લોકોને બેઝિક આવડતું હશે એમની માટે ઇઝી છે. હા, પણ જે લોકોને બેઝિક નથી આવડતું અને ડાયરેક્ટ આ સમજવાની ટ્રાય કરશે તો એ લોકોને થોડું ઉપરથી જ જશે. ડન. ઓકે. તો પહેલાં બેઝિક શીખીને આવો, પછી જો તમે જોશો ને તો તમને મજા આવી જશે, ખુશ થઈ જશો. ઓકે. મિતાલી એવું કીધું, મિતાલી ટોલ્ડ અભિષેક ધેટ. મિતાલી અભિષેકને કીધું શી વોન્ટેડ ટુ સી ઇટ, તેને તે જોવું છે. સી આઈનું છોકરી માટે સી વોન્ટનું થાય વોન્ટેડ, આટલું તો બેઝિક છે, બરાબર. સી વોન્ટેડ ટુ સી ઇટ. અને બાજુમાં જો આ વાક્ય પતે છે ને વચ્ચે ફૂલ સ્ટોપ, બીજું વાક્ય અહીંથી ચાલુ થાય છે તો વચ્ચે શું મૂકવાનું? વચ્ચે જે મૂકવું હોય તે, પણ બાજુમાં શું એની પર ડિપેન્ડ કરે. આમાં બાજુમાં સાદું વાક્ય હતું તો આપણે શું મૂકેલું? એન્ડ એડેડ. આવું મૂકેલું. કેમ? સાદું વાક્ય છે. આમાં એવું નથી, આમાં બાજુમાં વાક્ય પ્રશ્નાર્થ છે. કયું છે? પ્રશ્નાર્થ. તો આમાં શું આવશે? પ્રશ્નાર્થ હોય ને તો હંમેશા શું મુકાય? એન્ડ આસ્ક્ડ. મેં કીધું ને, હમણાં જ કીધેલું આ કે બાજુમાં પ્રશ્નાર્થ હોય તો આ ક્રાઇટેરિયા આખો તમારો બદલાઈ જાય. પ્રશ્નાર્થ છે એટલે શું મુકાશે? એન્ડ આસ્ક્ડ. ઇફ હી વુડ ગો, બસ આ એક બાકી છે. ઇફ હી વુડ ગો વિથ અભિષેક એગ્રીડ એન્ડ એડેડ ધેટ. અભિષેક એગ્રી, અભિષેક કહે છે શ્યોર એટલે એગ્રી, એન્ડ એડેડ ધેટ આઈ લવ ટુ વોચ ઇટ અગેન. આઈનું શું થાય? આઈનું હી કરી નાખ્યું, બરાબર છે. લવનું શું થાય? લવડ. તમારો જવાબ આવશે લવડ. કેમ એવું થયું? લવનું કેમ લવડ થયું? તો ઇનડાયરેક્ટમાં નિયમ છે. ઇનડાયરેક્ટનો નિયમ છે કે વર્તમાનકાળ હોય તો એનું રૂપાંતર કરી દેવાનું ભૂતકાળમાં, અને ઓલરેડી ભૂતકાળમાં જ છે તે એનું થઈ જશે પૂર્ણ ભૂતકાળ. આ નિયમ યાદ રાખો એટલે તમને આવડી જાય. લવ હોય તો એનું લવડ થાય. પહેલેથી જો લવડ હોય તો એનું થાય હેડ લવડ. કેમ? તો કે ભૂતકાળ છે, મેં કીધું ને ભૂતકાળનું રૂપાંતર શેમાં થાય? પૂર્ણ ભૂતકાળ.
ને પૂર્ણ ભૂતકાળમાં હેડ મુકાય. શું મુકાય? હેડ. તો આ છે કોન્સેપ્ટ તમારો. ડન. તો આશા રાખીએ છીએ કે ઇનડાયરેક્ટમાં તમને થોડી ઘણી ખબર પડી હશે. જો પણ બેઝિક તમે જાણતા હશો ને તો આ પછી તમને કરવાની મજા આવશે. બટ વિધાઉટ બેઝિક ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ફોર યુ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ. ચલો એની પછી કાઢી નાખીએ આપણે. હવે શું છે? કંજક્શન. હવે આપણે શીખવા જઈ રહ્યા છે કંજક્શન. બરાબર. તો પહેલું, પ્લીઝ ટેલ મી ટ્રુથ. પ્લીઝ એટલે પ્લીઝ ટેલ મી ટ્રુથ. મહેરબાની કરીને મને સાચું કહો. ધ પ્રિન્સિપાલ વિલ પનિશ યુ. પ્રિન્સિપાલ તમને શું કરશે? પનિશ કરશે. તો આ બે વાક્ય વચ્ચે કયું કંજક્શન આવવું જોઈએ? જો કંજક્શનમાં ખબર ક્યારે પડે કે જ્યારે તમને બંને વાક્યનું પ્રોપર ગુજરાતી ખબર હોય. અધરવાઇઝ તમે લોચા જ મારશો. બરાબર છે? ગુજરાતી કરો ને તો ઓટોમેટિક ગુજરાતીમાં જો તમે બોલશો ને તો તમને આઈડિયા આવી જશે કે વોટ ઇઝ વોટ ટુ સે, શું કહેવા માગે છે. પ્લીઝ મને સાચું કહો. પ્રિન્સિપાલ તમને મારશે. વચ્ચે ઓટોમેટિક જોજો, ઓટોમેટિક વાક્ય બોલો ને ઓટોમેટિક કંઈ બોલાશે તમારાથી કે મને સાચું કહો, નહીં તો આવી ગયું ને ઓટોમેટિક. ઓટોમેટિક ગુજરાતી કરો ને તો ફિલિંગ આવી જ જશે તમને કે કયો જવાબ આવે. પ્લીઝ સાચું કહો, નહીં તો પેલા સાહેબ છે ને અફાડશે. બરાબર ટિપ્સ છે. બરાબર. નહીં તો માટે શું કહેવાય? અધરવાઇઝ. બસ આ તમારો જવાબ. અધરવાઇઝનો મતલબ થાય નહીં તો. બરાબર. આખું જવાબ લખવાનો બોર્ડમાં કે પ્લીઝ ટેલ મી ટ્રુથ, પછી લખવાનું અધરવાઇઝ, એની નીચે અંડરલાઇન કરવાની અને પછી આ બીજું વાક્ય તમારે લખવાનું. હરખુરે ભાઈ, હરખુરે હરખુરે. ચલો એની પછી શું છે? 48મું. ધેર વોઝ ટ્રાફિક જામ. વોઝ આવે છે, સમજો. વોઝ આવે છે ભૂતકાળ. ધેર વોઝ ટ્રાફિક જામ. ભાઈ ટ્રાફિક જામ હતો. વી રીચડ હોમ. અબે યાર કેમ આવું કરે છે? ખાધું નહીં આજે ને? વી રીચડ હોમ. અમે ઘરે પહોંચ્યા ઇન ટાઈમ. એટલે આ તો ઊંધું નાખ્યું. ભાઈ ટ્રાફિક જામ હોય તો ઘરે લેટ પહોંચાય. આ સારું ચમનો વહેલો પહોંચી ગયો. નવાઈ લાગી ને? ટ્રાફિક જામ હતું તોય ઘરે ટાઈમસર પહોંચ્યો. અને કહેવાય કોન્ટ્રાસ્ટ વાક્ય. કયું વાક્ય કહેવાય? કોન્ટ્રાસ્ટ. કે જે ઘટના ધારી હોય ને એની ઘટના ઊંધી બને આખી. બરાબર. એને કહેવાય કોન્ટ્રાસ્ટ. તો જ્યારે પણ કોન્ટ્રાસ્ટ વાક્ય આવે ને એમાં તમે શું આવશે જોઈ લો. પહેલાં તો આવે ધો આવે, પછી એમાં આવે ઓલ્ધો, પછી બટ પણ આવશે, હાવેવર પણ આવે. આટલા શબ્દો આવી શકે છે. એટલા બધા નહીં લેવાના. અત્યારે આમાં શું છે? ધો. તો આ તમારો જવાબ. પણ ઉભા રહો. ધોને મૂકવાનું ક્યાં? ધોને ક્યાં? વચ્ચે ઘૂસી જશે? ના, વચ્ચેને ઘૂસવા નહીં દેવાનું. નહીં, વચ્ચે નહીં ઘૂસવા દેવાનું. ભાઈ લાઈન છે, લાઈનમાં નહીં ઘૂસવા દેવાનું. પહેલાં મૂકવાનું. ધો આવે પહેલાં. ધો કે ધો ધેર વોઝ ટ્રાફિક જામ. વચ્ચે ફૂલ સ્ટોપ કાઢી નાખો ભાઈ. વચ્ચે મૂકો અલ્પ વિરામ. યાદ રાખજો નિયમ. ફૂલ સ્ટોપ મૂકો એનો મતલબ કે વાક્ય પતી જાય. ને કંજક્શન એટલા માટે છે કે વાક્ય પતાવવાનું નથી, વાક્યને આપણે કન્ટિન્યુ કરવાનું છે. ડન. ધો ધેર વોઝ ટ્રાફિક જામ અલ્પ વિરામ વી રીચડ હોમ ઇન ટાઈમ. ટ્રાફિક હતું છતાંય અમે ટાઈમ પર પહોંચ્યા. વેરી ગુડ ભાઈ, તમે તો બહુ મોટા માણસ થઈ ગયા. આવું આવે. બરાબર. 49. ફાધર ઇઝ એંગ્રી. પિતાજી ગુસ્સામાં છે લાગે. ટીપ્સ છે આજે. ફાધર ઇઝ એંગ્રી. બાબુજી ગુસ્સામાં છે. જતીન કેમ હોમ લેટ. કેમ એટલે ભૂતકાળ. જતીન કેમ હોમ લેટ. જતીન ઘરે લેટ આવ્યો. તો ભાઈ બાપુજી ગુસ્સામાં જ હોવાના. જતીન એને પડવાની આજે. શું આવી શકે? પિતાજી ગુસ્સામાં છે, જતીન લેટ આવ્યો. વચ્ચે શું આવી શકે? સો ધેટનો મતલબ કે જેથી થાય. પહેલાં બધાના મતલબ જોઈ લો. સો ધેટ એટલે કે જેથી થાય. બીકોઝ એટલે કારણ કે થાય. અધરવાઇઝ એટલે નહીં તો થાય. શું આવે? કે જેથી, કારણ કે. તો આ જ આવે, કારણ કે જ આવે. લ્યા ખોટી માથાકૂટ કરવાની જ નહીં ને અમે. ફાધર પિતાજી બાપુજી ગુસ્સામાં છે કારણ કે જતીન કેમ હોમ લેટ. કારણ કે જતીન ઘરે ભાઈ કેવો આવ્યો? મોડો આવ્યો. સિમ્પલ વસ્તુ. તો બાપુજી ગુસ્સે જ થવાના ને, એના કંઈ થોડું પાર્ટી કરાવવાના. આ તમારો આન્સર. બરાબર. એની પછી હવે આપણે જોઈશું એડિટિંગ. ચલો એડિટિંગ વિશે હું તમને એટલું કહીશ
એક મિનિટ માઇક જરીક ચેક નહીં, મારે વારે ઘડીએ ચેક કરવું પડે. તમને થશે સર આવું નીચે જોયા કરે, ભાઈ એ માઇક જોવું પડે. ચાલુ વિડીયો માઇક નીકળી ગયું તો બોલતો રહીશ ને તમે સાંભળતા રહેશો, તમને સંભળાય કશું નહીં, બરાબર? તો માઇક મારે જોતું રહેવું પડે, છે ને, બરાબર? એડિટિંગ મેં એક વાત કહું ને, તો એડિટિંગમાં શીખવાની કોઈ મેથડ નથી. ઇનડાયરેક્ટના નિયમો હોય કે આવું હોય તો આવું થાય, એક્ટિવ પેસિવમાં નિયમ હોય આવું હોય તો આવું થાય. એડિટિંગ તમને આવડે એની માટેની શરત એક જ છે કે તમને જેટલા વધારે શબ્દોનું નોલેજ હોય ને એટલું તમારું એડિટિંગ સાચી પડવાની સંભાવના વધી જાય. શબ્દોનું નોલેજ તમારી પાસે વધારે ભરીને તમારી પાસે નોલેજ હોવું જોઈએ, બરાબર? તો જ તમને એડિટિંગનું માર્ક મળવાની શક્યતા વધી જાય. બાકી એમાં કોઈ નિયમ નથી કે આ હોય તો આ જ થાય. શબ્દો શીખવા પડે. શબ્દો જેટલા વધારે જાણશો ને એટલું એડિટિંગમાં તમને માર્ક મળશે. ઓકે, જેમ કે જો પહેલું ધ ટાઈગર. ટાઈગર એટલે વાઘ, આપણું રાષ્ટ્રીય પ્રાણી છે ભાઈ. ટાઈગર ઇઝ ધ ખાલી જગ્યા એનિમલ ઓફ ઇન્ડિયા. ટાઈગર ઇન્ડિયાનું કયું એનિમલ છે? નેશન, નેશનલ, એન્ટી નેશનલ. આ ત્રણના મિનિંગ ઇંગ્લિશમાં અલગ અલગ થાય છે, પણ આટલા ત્રણ શબ્દોનું તમને નોલેજ હોવું જોઈએ. તો આમાં ત્રણમાંથી કઈ વસ્તુ આવી શકે? નેશન એટલે તો દેશ થાય, રાષ્ટ્ર ભાઈ. નેશન એટલે રાષ્ટ્ર થાય. નેશનલ એટલે રાષ્ટ્રીય, અને એન્ટી નેશનલ એટલે રાષ્ટ્રીય વિરુદ્ધ, જે રાષ્ટ્રીય ના હોય એની વિરુદ્ધનું. તો ત્રણમાંથી કયો જવાબ આવે? રાષ્ટ્રીય. તો આ જવાબ આવશે ને, નેશનલ. ધીસ ઇઝ યોર આન્સર. ટાઈગર ઇઝ ધ નેશનલ એનિમલ ઓફ ઇન્ડિયા. બીજું, ઇટ લાઇક્સ, તેને ગમે છે. શું ગમે છે? ઇટ લાઇક્સ ટુ હન્ટ. ભાઈ હન્ટ એટલે શિકાર કરવો, એમ, શિકાર. ઇટ લાઇક્સ એટલે તેને ગમે છે. ટુ હન્ટ એટલે શિકાર કરવાનું. અલોન. અલોન એટલે કેવું? એકલું. અલોનનો મતલબ થાય એકલું. લોનલી હોય, લોનલી, એનો મતલબ એકલું થાય. ગોટ ઇટ? ઇટ લાઇક્સ ટુ હન્ટ અલોન, તેને એકલું શિકાર કરવાનું ગમે છે. પછી છે ખાલી જગ્યા. બીજું વાક્ય, ઇટ હન્ટ્સ એટ નાઇટ, તે રાત્રે શિકાર કરે છે. યુઝ્યુઅલીનો મતલબ થાય સામાન્ય રીતે. યુઝ્યુઅલ એટલે સામાન્ય, ને યુઝ્યુઅલનેસ, બરાબર, જે સામાન્ય ચાલ્યા કરતું હોય તે. તો આપણે જ્યારે વાક્ય બોલીશું તો શું બોલીશું? કે સામાન્ય રીતે વાઘ રાત્રે શિકાર કરે છે. સામાન્ય રીતે બોલીશું તો સામાન્ય રીતે માટે કયો શબ્દ આવશે? આ યુઝ્યુઅલી. શબ્દ એક જ છે, એના રૂપ અલગ અલગ છે. તે બધા રૂપનું તમને એટલીસ્ટ થોડો આઈડિયા તો હોવો જોઈએ, તો તમને એડિટિંગ મજા આવશે, બરાબર? પતી ગયું. એન્ડ કેન સી. સી એટલે જોવું, ને કેન એટલે શકવું, જોઈ શકવું. કેન સીનો મતલબ થશે જોઈ શકવું. કેન સી જોઈ શકે છે. વેરી વેલ ઘણી સારી રીતે. ખાલી જગ્યા ધ ડાર્ક અંધારા. જોઈ શકે છે અંધારા, તો વચ્ચે શું આવશે? બાય ધ ડાર્ક, ઓન ધ ડાર્ક, ઇન ધ ડાર્ક. અંધારામાં જોવે છે, આપણે નહીં બોલતા અંધારામાં જોવે છે. અંધારામાં, માં એટલે મમ્મી નહીં, અંધારામાં જોવે છે. માં એટલે ઇન આવે. શું આવે? ઇન. બસ, દેટ્સ ઓલ. તો આ તમારી હતી એડિટિંગ. ડન. એની પછી તમારે આવશે ભાઈ ડુ એઝ ડાયરેક્ટેડ, બરાબર? એની પછી શું આવશે? 2 મિનિટ પાણી પી લો. એની પછી તમારે આવશે ડુ એઝ ડાયરેક્ટેડ. એમાં તમને 2 પેરેગ્રાફ પૂછાશે ભાઈ. એક પેરેગ્રાફમાં એક્ટિવ પેસિવ આવશે, અને બીજા પેરેગ્રાફમાં કંઈ પણ ચેન્જ કરવાનું આવશે. કાં તો જાતિ ચેન્જ કરો, જેન્ડર ચેન્જ, કાં તો સિંગ્યુલરનું પ્લુરલ, એક વચનનું બહુવચન કરો, કાં તો ચેન્જ ધ ટેન્સ, જે ટેન્સ હોય તેને ચેન્જ કરો. કંઈ બનાવી શકે. બરાબર? 2 મિનિટ પાણી પી લો. ચલો કન્ટિન્યુ કરીએ. પેરેગ્રાફ છે, કરવાનું શું છે કેમ નહીં ખબર પડે? નીચે જો કીધેલું છે તમને. વેન ધ પ્રિન્સિપાલ વિઝિટેડ ધ ફિઝિક્સ લેબોરેટરી. જ્યારે પ્રિન્સિપાલ ફિઝિક્સ લેબોરેટરી વિઝિટેડ એટલે મુલાકાત લીધેલી, બરાબર? આ વાક્ય છે. આમાં કરવાનું શું છે? વેન ધ ફિઝિક્સ લેબોરેટરી વોઝ વિઝિટેડ. વાક્ય ઊંધું છે આખું. છતાંનું ઊંધું કરવાનું હોય એનો મતલબ એક્ટિવ પેસિવ હોય ભાઈ. છતાંનું ઊંધું એક જ માણસ કરે ને. કોણ કરે? એક્ટિવ પેસિવ, બરાબર? હું તો તમે તો આપણે તો બહુ સીધા માણસ છે, એમાં તો હું તો બહુ સીધો છું, બરાબર? મજાક. છતાં વાક્યનું ઊંધું કરવાનું હોય એનો મતલબ શું હોય? એક્ટિવ પેસિવ યાર.
બરાબર, એક્ટિવ પેસિવ. તો એક્ટિવ પેસિવ કરીએ આપણે. ચલો એક સ્ક્રીન કરીએ આપણે, એમાં જવાબ લખીશું તો તમને વધારે મજા આવશે. પહેલું વાક્ય, વેન ધ, મેં પહેલો નિયમ કીધેલો તમને, પહેલું પેપર જ્યારે સોલ્વ કરાયું ને તમને એક નિયમ કીધેલો. એક્ટિવ પેસિવનો મતલબ શું થાય? છતું વાક્ય છે ને ઊંધું કરી નાખો. જેમ કે હું સફરજન ખાઉં છું, આ એક્ટિવ છે. એનું પેસિવ શું બને? સફરજન મારા દ્વારા ખવાય છે. ધીસ ઇઝ પેસિવ. ડન. બીજું એક્ઝામ્પલ લઈએ, હું ક્રિકેટ રમું છું. હું ક્રિકેટ રમું છું, એક્ટિવ છે. પેસિવ શું બને? ક્રિકેટ મારા દ્વારા રમાય છે. થઈ ગયું. બે વસ્તુ, બે વાક્યમાં તમે શું ઓબ્ઝર્વ કર્યું? જ્યારે એક્ટિવ વાક્યમાં પહેલો જે શબ્દ પહેલાં હોય ને, જ્યારે તમે એનું પેસિવ બનાવો ને તો પહેલો શબ્દ છેલ્લે જતો રહે ને છેલ્લો શબ્દ ક્યાં આવી જાય? પહેલાં. આ પહેલો નિયમ. વચ્ચેના વાક્યનું શું કરવાનું? ટેન્સ. વાક્યનો ટેન્સ જો કે વાક્ય કયા કાળમાં છે એની પરથી તમને આઈડિયા આવી જશે. અમુક લોકો ખોટા દીવે કે એક્ટિવ પેસિવ અઘરું છે. અલા ભાઈ, કંઈ અઘરું નથી. જો વાક્યની પેટર્ન સમજો, વાક્યની પેટર્ન તમને સમજતા આવડી ગઈ ને, એનાલિસિસ કરો, વાક્યની પેટર્ન સમજતા આવડી ગઈ ને તો એક્ટિવ પેસિવ એકદમ મજા આવે એવું કામ છે. હું તો કે ઇંગ્લિશનું સૌથી મસ્ત ચેપ્ટર છે કે જેમાં તમારું માઇન્ડ ફ્રેશ થઈ જશે. જનરલી ઇંગ્લિશમાં માઇન્ડ ફ્રેશ ના થાય, માઇન્ડ બગડે. પણ એક્ટિવ પેસિવ એવું ચેપ્ટર છે કે જેમાં તમારું માઇન્ડ ફ્રેશ થશે. બરાબર. ક્યારે? વચ્ચે તો આવે છે, આવડે તો, આવડે તો. તો આવડે તો એની માટે શીખવું પડે. ઇન્સ્ટન્ટ રીલ જો તો ના આવડે. બરાબર. ગુરનભાઈ તું કેમ ખસે છે? વેન ધ પ્રિન્સિપલ વિઝિટેડ ધ ફિઝિક્સ લેબોરેટરી. તો આ વાક્યનું આપણે પેસિવ બનાવવાનું. સૌથી પહેલાં જે છેલ્લું હોય એને પહેલાં લઈ લો. છેલ્લું શું છે? ફિઝિક. ફિઝિક એકલું કઈ છે? ફિઝિક્સ લેબોરેટરી છે ભાઈ, આખું છે ને ફિઝિક્સ લેબોરેટરી. એને લઈ લો કે પહેલાં લખો ધ, વેન છે ને પહેલાં, ઉભા 2 મિનિટ. તો પહેલાં લખો ને વેન ધ ફિઝિક્સ લેબોરેટરી. આ લખ્યું. વેન ધ ફિઝિક્સ લેબોરેટરી. વેન ધ ફિઝિક્સ લેબોરેટરી. પહેલા નિયમ શું હતો? છેલ્લે હોય તેને પહેલાં લઈ લો. તો આજે છેલ્લે હતું એને પહેલાં લઈ લીધું. બીજું સ્ટેપ શું છે? ટેન્સ નક્કી કરો. કયો ટેન્સ છે? તો કયો ટેન્સ લાગે છે? એક જ સિમ્પલ છે જવાબ. પાછળ શું લાગે છે? ઈડી. ઈડી લાગે મતલબ શું હોઈ શકે? ભૂતકાળ. ભૂતકાળ હોય ને, ખબર પડી કે કયો કાળ છે? ભૂતકાળ. તો ભૂતકાળમાં આપણને શું જોઈશે? એક્ટિવ પેસિવમાં વોઝ કાં તો વેર. પણ આ વાક્ય એક વચનનું છે તો એક વચનમાં વેર ના આવે, એક વચનમાં વોઝ આવે. શું આવે? વોઝ. ચલો 2 સ્ટેપ ક્લિયર. છેલ્લે જે શબ્દ હતો એને પહેલાં લઈ લીધો, પહેલું સ્ટેપ. બીજું સ્ટેપ શું કર્યું? ડિસાઇડ કરો કે આ કયા ટેન્સમાં છે. તો એ તમે ડિસાઇડ કર્યું કે આ ભૂતકાળ છે. તો ભૂતકાળ છે તો વોઝ મૂકી દો. ભૂતકાળ હોય તો વોઝ. વર્તમાન હોત તો ઇઝ કાં તો એમ કાં તો આર. વોઝ મૂક્યો. ત્રીજું સ્ટેપ શું છે? હંમેશા એક નિયમ યાદ રાખો. એક્ટિવ પેસિવમાં હંમેશા ક્રિયાપદ કયા રૂપમાં આવશે? તો કે V3 માં જ આવે. તમે કહેશો આ છે એમનું V3? ભાઈ V3 નો મતલબ થાય ભૂત કૃદંત. કોઈ સાદું રૂપ નહીં, કોઈ ભૂતકાળ નહીં, કોઈ આઈએનજી નહીં, કશું જ નહીં. એક જ રૂપ જોઈએ, ભૂત કૃદંત જ આવે. કયું આવે? ભૂત કૃદંત. બરાબર. ચલો ડન. આઈ હોપ કે તમને ખબર પડતી હશે. આને બહુ નખરા થઈ ગયા છે આજે. વેન ધ ફિઝિક્સ લેબોરેટરી વોઝ વિઝિટેડ નું વિઝિટેડ. V3 એનું કોઈ બને? વિઝિટેડ જ બને. V3 કયું બને? વિઝિટેડ. વેન ધ ફિઝિક્સ લેબોરેટરી વોઝ વિઝિટેડ. હવે છેલ્લું સ્ટેપ. સાદા વાક્યમાં જે પહેલું આવે ને, સમજો. સાદા એટલે કે એક્ટિવ. એક્ટિવ વાક્યમાં જે પહેલું આવે ને તે પેસિવમાં છેલ્લું જાય. જોઈ લો, આ સાદું વાક્ય છે, મતલબ કે એક્ટિવ છે. તો એક્ટિવમાં પહેલું કોણ આવે છે? પ્રિન્સિપલ આવે છે. શું આવે છે? પ્રિન્સિપલ. તો પ્રિન્સિપલને કઈ લઈ જઈશું આપણે? છેલ્લે. ભાઈ છેલ્લે જાઓ, કંઈ કામ નહીં તમારું. પ્રિન્સિપલને લઈ જવાના છેલ્લે. બરાબર. તો છેલ્લે લઈ જાઓ. વેન ધ ફિઝિક્સ લેબોરેટરી વોઝ વિઝિટેડ બાય ધ પ્રિન્સિપલ. બસ બની ગયું તમારું એક્ટિવ પેસિવ.
બરાબર. આમાં ક્યાં અઘરું હતું? મને તો કંઈ અઘરું નહીં, ઇઝી છે લાતો. વેન ધ ફિઝિક્સ લેબોરેટરી વોઝ વિઝિટેડ બાય ધ પ્રિન્સિપલ. આ પહેલું વાક્ય. અલ્પવિરામ છે તો આપણે મૂકીએ અલ્પવિરામ. અલ્પવિરામ. બીજું બનાવીએ ચાલો. ગ્રુપ ઓફ સ્ટુડન્ટ્સ વોઝ સ્ટીલ કન્ડક્ટિંગ ધ એક્સપેરિમેન્ટ. હવે તમે કહેશો આ વાક્યમાં પહેલું કોણ ને છેલ્લું કોણ? પહેલું આ ગ્રુપ ઓફ સ્ટુડન્ટ એ પહેલું, ને વાક્યને છેલ્લે કોણ છે? ધ એક્સપેરિમેન્ટ. કોણ છે છેલ્લે? ધ એક્સપેરિમેન્ટ. તો છેલ્લે હોય એને પહેલાં લઈ લો, ધ એક્સપેરિમેન્ટને પહેલાં લઈ લો. અરે ચમનું એમ આવી ગયું ભાઈ. ધ એક્સપેરિમેન્ટને પહેલાં લઈ લો હવે, કે ધ એક્સપેરિમેન્ટ પહેલાં આવી ગયું. પછી વચ્ચે શું આવે છે? વાક્યની વચ્ચે જો સ્ટીલ કન્ડક્ટિંગ. જો આઈએનજી વાળું આવ્યું વચ્ચે ભાઈ, વચ્ચે આઈએનજી વાળું ક્રિયાપદ આવ્યું છે. તો આઈએનજીનો નિયમ જ યાદ રાખો ને, કે જ્યારે પણ આઈએનજી આવતું હોય તો વચ્ચે બિંગ મૂકવાનું. જ્યારે પણ આઈએનજી આવે તો વચ્ચે શું મૂકવાનું? બિંગ. આઈએનજીની આગળ શું છે? વોઝ. તો વોઝ મૂકી દો. ધ એક્સપેરિમેન્ટ વોઝ તો આવશે જ, એ તો છે એટલે એ તો આવવાનું જ. વોઝ વચ્ચે મૂકવાનું બિંગ. શું મૂકવાનું? બિંગ. ને શું છે? બિંગ પછી શું આવતું હતું? કન્ડક્ટિંગ. તો કન્ડક્ટિંગ મેં કીધું ને, એક્ટિવ પેસિવમાં કોઈ પણ ટેન્સ હોય, સોરી કોઈ પણ વાક્ય હોય, ક્રિયાપદ એક જ રૂપમાં આવશે. ભૂત કૃદંત જ આવે. શું આવે? ભૂત કૃદંત જ આવે. બરાબર. ભલે એમાં આઈએનજી છે, આઈએનજી નીકળી જાય, ભૂત કૃદંત જ આવે. ધ એક્સપેરિમેન્ટ વોઝ બિંગ કન્ડક્ટેડ થઈ જશે. એક્સપેરિમેન્ટ વોઝ બિંગ કન્ડક્ટેડ જ આવે. ડન. ચલો એની પછી હા ઓવર વાક્ય બાકી છે. ધ એક્સપેરિમેન્ટ વોઝ બિંગ કન્ડક્ટેડ. The group of students was still conducting. The experiment was still વચ્ચે લખી દેજો, still being conducted. પછી પહેલા શું છે? વાક્યની શરૂઆતમાં શું છે? ગ્રુપ ઓફ સ્ટુડન્ટ. તો એ આવશે છેલ્લે. હવે છેલ્લે આવશે તો એમાં લખવાનું કે બાય ધ ગ્રુપ ઓફ સ્ટુડન્ટ્સ. ડન. બરાબર છે. ડન. બીજું વાક્ય પણ થઈ ગયું. થોડું મોટું રાખી લો તમને મજા આવે. પછી છેલ્લું વાક્ય. સમ સ્ટુડન્ટ્સ વેર ઓબ્ઝર્વિંગ ધ એક્સપેરિમેન્ટ. આ વાક્યમાં છેલ્લે કોણ છે? ધ એક્સપેરિમેન્ટ. એને લઈ લો આગળ. ધ એક્સપેરિમેન્ટને આગળ લઈ લો. ચલો ફટાફટ. તો લખો ધ એક્સપેરિમેન્ટ. આગળ લઈ લીધું. પછી વચ્ચે શું છે? આઈએનજી આવ્યું. મેં કીધું હમણાં, જ્યારે પણ તમને વચ્ચે આઈએનજી દેખાય તો બિંગ વાળું મૂકી દો. શું મૂકવાનું? બિંગ. વેર છે ને, સમ સ્ટુડન્ટ આગળ છે તો એની સાથે વેર આવે, કેમ કે ભાઈ બહુવચન છે આ તો. સમ સ્ટુડન્ટ એટલે બહુવચન થયું ને ભાઈ, તો બહુવચન સાથે વેર જ આવે. પણ હવે વાક્યને આપણે ઊંધું કરીએ છીએ. હવે આપણે સમ સ્ટુડન્ટને આગળ નથી લેતા, આગળ લઈશું ધ એક્સપેરિમેન્ટ. તો એક્સપેરિમેન્ટ થોડી બહુવચન છે, એ તો એક વચન છે બિચારું. તો એક્સપેરિમેન્ટ આગળ લઈએ તો એની સાથે તો વોઝ જ આવશે. એની સાથે શું આવે? વોઝ. ધ એક્સપેરિમેન્ટ વોઝ. અંદર આઈએનજી વાળું હતું તો વચ્ચે મૂક્યું તો બિંગ, જેમ હમણાં આ મૂકેલું એવું. ધ એક્સપેરિમેન્ટ વોઝ બિંગ. કયું ક્રિયાપદ છે? ઓબ્ઝર્વ. આમાં તો આઈએનજી નીકળી જાય, હવે કોઈ કામ નહીં. કીધું ને કોઈ પણ ક્રિયાપદ હોય એનું ભૂત કૃદંત જ બને. તો ઓબ્ઝર્વિંગનું પણ ભૂત કૃદંત જ બનશે ને. બિંગ ઓબ્ઝર્વડ. બિંગ ઓબ્ઝર્વડ છેલ્લે. કોના દ્વારા? બસ આના દ્વારા. વાક્યમાં પહેલું છે એને લઈ જાઓ છેલ્લે, કે બાય સમ સ્ટુડન્ટ્સ. બાય સમ. ડન. ચલો પતી ગયું. આ હતું તમારું એક્ટિવ અને પેસિવ. બરાબર. જોઈ લો એકવાર. મોટું કરી આપું. નોટ્સમાં લખવું હોય તો લખી નાખજો. સ્ક્રીન તમારી સામે છે. ડન. ચલો હવે આગળ વધીએ આપણે. અને કાન નાખીએ વચ્ચેથી. ચલો તો ડુ એઝ ડાયરેક્ટેડમાં આ પતી ગયું.
એની પછી શું કરવાનું છે? બીજું 52મું. હવે આમાં શું કરવાનું છે? પહેલું વાંચો. બે આ કેમ આવું થઈ ગયું? બંસરી વોન્ટ્સ ટુ બીકમ પોઇટેસ. પહેલું વાક્ય જોઈ લેવાનું તો તમને ખબર પડી જાય કે ભાઈ બંસરી વોન્ટ્સ એટલે બંસરી ઈચ્છે છે, બીકમ એટલે બનવાનું, પોઇટેસ એટલે કવિત્રી. બરાબર. તો આ સ્ટાર્ટ કેમનું કરવાનું છે? બિગિન લાઈક ધીસમાં માનવ વોન્ટ્સ. તો સમાસ શું કરવાનું છે? બંસરી છે એની જગ્યા પર તમારે શું મૂકવાનું છે? માનવ. ધેટ્સ ઓલ. બંસરીની જગ્યા પર તમારે શું મૂકવાનું છે ભાઈ? માનવ. આટલું જ કરવાનું છે. બરાબર. તો કરીએ. તો પહેલાં બંસરી છે તો બંસરીની જગ્યા પર મૂકી દો માનવ. વોન્ટ્સનું વોન્ટ, ટુ બીકમનું ટુ બીકમ. પોઇટેસ, ભાઈ પોઇટેસ છોકરી માટે હોય. કવિ લેડીઝ છે ને, લેડીઝ કવિ, એને પોઇટેસ કહેવાય. પણ જો કોઈ છોકરો કવિ હોય તો એની જગ્યાએ આવે પોએટ. આમાં છોકરી છે એટલે પોઇટેસ હતું. હવે માનવ છે છોકરો તો એનું આવે પોએટ. હર તો છોકરી માટે હર વપરાય, પણ છોકરા માટે શું વપરાશે? હિઝ. છોકરા માટે શું વપરાશે? હિઝ. ફાધર તો ફાધરનું પણ ચેન્જ કરવું પડશે ને, કેમ કે આપણે લેડીઝ છે એનું જેન્ટ્સ કરીએ છીએ. તો જેટલા પણ લેડીઝ હશે ને એમનું જેન્ટ્સ કરીશું, અને જે જેન્ટ્સ હશે એમનું ઊંધું, મતલબ કે લેડીઝ કરીશું. તો ફાધરનું શું કરવાનું? મધર. તમારે એક્ઝામમાં એવું નહીં કરવાનું કે પેરેગ્રાફ આપેલો છે એની જગ્યા પર આ લખો, એવું નહીં. તમારે આખો પેરેગ્રાફ ફરીથી લખવો પડશે. આખો પેરેગ્રાફ તમારે ફરીથી અગેન લખવો પડશે. તો ફાધરનું શું થાય? મધર. વેલ નોન પોએટ, પાછું આવ્યું. પોએટનું શું થઈ જશે? પોઇટેસ. હર, હરનું થશે હિઝ. અંકલનું શું થાય? આંટી. એન્ડ હરનું પાછું શું થશે? હિઝ. સરનું મેડમ. સપોર્ટ પાછું આવ્યું હર, તો હરનું શું થશે? હિઝ. ચલો, આ રીતે થઈ ગયું. બરાબર. તો આ પણ આપણું પતી ગયું. એની પછી WH ક્વેશ્ચન છે. તો WHમાં જોઈ લઈએ. એક સવાલ છે, સોરી એક વાક્ય છે, એમાં જે અંડરલાઇન કરેલું હશે ને, અંડરલાઇન, એ તમારો જવાબ હશે. તો સવાલ કયો બને એ ચારમાંથી તમારે સિલેક્ટ કરવાનો. બરાબર. ધૈર્ય પહેલું. ધૈર્ય ડ્રોપ ધ મોબાઈલ. ડ્રોપ એટલે પાડી નાખવું. બરાબર. આ ધૈર્યભાઈ છે આપણા, તો એને મોબાઈલ પાડી નાખ્યો. ક્યાં? ઓન ધ ફ્લોર. આ તમારો જવાબ છે. ઓન ધ ફ્લોર એટલે જમીન ઉપર. તો આ તમારો જવાબ છે. તો તમે સવાલ કેવી રીતે પૂછશો કે ધૈર્યે મોબાઈલ ક્યાં પાડેલો? ક્યાં? સવાલ એવો પૂછશો ને ભાઈ, ક્યાં પાડેલો તે મોબાઈલ? બોલતો સાચું કે આપી એમને બે. ક્યાં પાડેલો? ક્યાં? તો ક્યાંને ઇંગ્લિશમાં શું કહેવાય? વેર. બસ આ તમારો જવાબ. શું હતું આમાં? કશું નહીં. ક્યાં? ક્યાં એટલે શું કહેવાય? વેર. તો આ તમારો જવાબ. ભૂતકાળ છે, એડી ભૂતકાળ. તો સવાલ જ્યારે ભૂતકાળમાં હોય ને પાછળ ડીડ જ આવશે. વેર ડીડ ધૈર્ય ડ્રોપ ધ મોબાઈલ? આ તમારો જવાબ. નેક્સ્ટ. બીજું, જયરાજ. જયરાજ હેઝ ગોટ. જયરાજે મળ્યા હતા 5 રોઝીસ. 5. તમારો જવાબ છે કેટલો? 5. તો જયરાજને તમે સવાલ શું પૂછશો કે ભાઈ જયરાજ અહીં આવ, તને કેટલા રોઝ મળેલા? કેટલા પૂછશો ને તો જે વસ્તુ ગણી શકાય એમાં જો તમારે કેટલા પૂછો ને, કેટલા, તો એમાં આવે હાઉ મેની. તો તમે કહેશો હાઉ મેની બે જગ્યા પર છે, અહીં પણ છે. હાઉ મેની તો ખબર કેમ નહીં પડે? જોઈએ. હાઉ મેની રોઝીસ હેઝ જયરાજ ગોટ ને હાઉ મેની રોઝીસ ડીડ જયરાજ. શું છે? ડીડ. સવાલમાં ટુ બીનું રૂપ કયું છે? હેઝ. તો જવાબમાં પણ એ જ હશે ને કે હાઉ મેની રોઝીસ હેઝ જયરાજ ગોટ. આમાં તો ડીડ આવે તો આ તો આવશે જ નહીં. તો સાચો જવાબ કયો આવશે? હા. ડન. એની પછી હિતાશી કેન રાઇટ. હિતાશી કેન રાઇટ એટલે લખી શકે છે એની લેંગ્વેજ, કોઈ પણ ભાષા, ઇફેક્ટિવલી. તો ધીસ ઇઝ યોર આન્સર. આ તમારો જવાબ છે. ઇફેક્ટિવલીનો મતલબ થાય અસરકારક રીતે. ઇફેક્ટિવલીનો મતલબ શું થાય? અસરકારક રીતે. તો હિતાશી કોઈ પણ ભાષા લખી શકે છે અસરકારક રીતે. તો આની પરથી તમારો સવાલ કયો બને
કે હિતાશી કોઈ પણ ભાષા કેવી રીતે લખી શકે છે, કેવી રીતે? તો આ તમારો સવાલ બનવો જોઈએ. કેવી રીતે ઇંગ્લિશમાં શું કહેવાશે? હાઉ. હાઉ શું કહેવાય? હાઉ. તો પહેલામાં વોટ છે, નહીં આવે. હાઉ તો છે પણ એની સાથે મેની છે, હાઉ મેની નહીં આવે. વિચ નહીં આવે. એની પછી શું છે? હાઉ. જો હાઉ, તો આ તમારો જવાબ. હાઉ કેન હિતાશી રાઇટ એની લેંગ્વેજ? હિતાશી કોઈ પણ ભાષા કેવી રીતે લખી શકે છે? તો કેવી રીતે લખે ભાઈ? તો આ જવાબ છે ઇફેક્ટિવલી, અસરકારક રીતે. બરાબર, તો આ તમારો જવાબ. ચલો, તો એની સાથે આપણું સેક્શન ડી ભાઈઓ બહેનો પૂરું થાય છે. આશા રાખું છું કે તમે સેક્શન ડીમાં જ્યારે ભણાવતો હતો તો અવાજ નહીં કર્યો હોય, ધ્યાન આપ્યું હશે વિડીયોમાં. બરાબર, કમ્પ્લીટ ફોકસથી જો વિડીયોમાં ધ્યાન આપશો ને તો 100% તમને મજા તો આવશે જ, મજાની સાથે માર્ક પણ આવશે તમારા. ઓકે, તો ભાઈ અમારો વિડીયો જોતા રહો, પસંદ તો કરો કે ના કરો કોઈ વાંધો નથી. જો શીખો, તમારા માર્ક આવશે, તમને શીખવા મળશે, દેટ્સ ઓલ. અમારી માટે એટલું કાફી છે. બરાબર, તો બસ કીપ સપોર્ટિંગ અસ, અમને સપોર્ટ આપતા રહો, અમારો વિડીયો જોતા રહો ને કંઈક નવું શીખતા રહો અને તમારી મહેનત કન્ટિન્યુ રાખતા રહો. ચલો, તો મળીએ નવા વિડીયો સાથે. બાય બાય.